જય માતાજી મિત્રો, નાની એવી સમજણની વાત છે કે જ્યારે આપણે નાના હઈ ત્યારે મા બાપ આપણને કેટલા લાડકોડથી મોટા કરે છે, પણ આપણે એવા નુગરા બની જઈએ છીએ કે અમુક સમય આવે ત્યારે આપણે મા બાપને કહી દઈએ છીએ કે તમે અમારા માટે શું કર્યું. એ પ્રશ્ન આપણે કરતા હોઈએ છીએ, પણ એ પ્રશ્ન કોઈ દિવસ આપણે કર્યો કે આપણે આપણા મા બાપ માટે શું કરી શકશું એવો સવાલ કર્યો છે? કારણ કે આપણામાં એ કરવાની શક્તિ નથી. કેમ કે જ્યારે એમને એનામાં શરીરમાં લોહી હતું ત્યારે આપણા માટે ખૂબ જ મહેનત કરી અને પોતે સારું ખાધું નહીં, સારું પીધું નહીં, ત્યારે તેમણે જે મિલકત ભેગી કરી ને એ મિલકત આપણાને આપી, એ મિલકતનો આપણે કોઈ ઉપકાર કે એવું વિચારતા નથી. ખાલી અમારે એમ કે અમારા માટે શું કર્યું. કોઈ દિવસ એવું નથી જ વિચાર્યું કે એમણે સારું ખાધું નહીં હોય, પીધું નહીં હોય, ત્યારે આપણા માટે વાડી કે મકાન કે કોઈ પણ બીજા કિંમતી ઘરેણાં મૂકી ગયા, પણ એમનો તો સ્વાર્થ એવો હોય કે હું બધું વાપરી નાખું, ભલે મારું સારું થાય, પછી પાછળવાળાને જે થવું હોય એવું થાય, તો તમારા માટે બચત, એવું કોઈ દિવસ તમે વિચાર્યું છે? કારણ કે એવું ના વિચારે. એનું કારણ છે કે સારો વિચાર કરવા માટે પણ સારો સંસ્કાર હોવા જોઈએ. જો સારા સંસ્કાર હોય તો જ તમે સારું વિચારી શકો છો કે મારા મા બાપે આટલું સારું મૂકતા ગયા, હવે એના જીવને કલ્યાણ માટે મારે કાંઈક કરવું જોઈએ, એવું આપણે નહીં વિચારીએ. કેમ કે આપણામાં જે હશે એમ થાય કે હવે આટલું વેચી નાખીએ તો એમાંથી કાંઈક મળે, પૈસા મળે, એટલે બાયડીના દાગીના કરાવીએ, સારી ગાડી લઈ લઈએ ને ફરવામાં કામ આવે. હવે ગામડે ક્યાં આપણે કોઈ રહેવા જવાના છીએ કે આપણે હું આમ મકાનમાં આપણે અહીંયા લઈ લઈએ મકાન. એ મકાનના ને પૈસા લઈ લે, થોડો ટાઈમ બરાબર ચાલે, પછી એ મકાનમાં ને બધું પૈસા હોય ત્યાં સુધી વાપરે હોય ત્યાં સુધી કામ કરવાની ઈચ્છા હોય નહીં. પછી કામ ધંધાથી આપણે છૂટા પડી જાય, એટલે પછી આપણે કામ કરવાની ઈચ્છા હોય છતાં પણ એ કામ મળે નહીં. કેમ કે આપણે હરામનું ખાધું હોય ને, એટલે પછી આપણાને કામ ધંધો સૂઝે નહીં. જય માતાજી.